સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના પાડીવાડા ગામે 17 વર્ષે નોકરી કરી 3 શિક્ષકો સાથે વિદાય થતા આખું ગામ ચોધાર આંસુ સાથે હિક્કે ચડ્યું હતું। કદાચ ગુજરાતનું એક એવું પ્રથમ ગામ હશે કે જેમાં ગ્રામજનોએ જાતે ફાળો કરી વાતે ગાતે વિદાય કાર્યક્રમ યોજ્યો હતો। જિલ્લાના દસાડા તાલુકાના છેલ્લા છેવાડે અંતરિયાળ વિસ્તારમાં રૂપેણ નદીના કિનારે આશરે 2000ની વસ્તી ધરાવતા પાડીવાડા ગામમાં એક સાથે 3 શિક્ષકો વિદાય લેતા આખું ગામ હિપકે ચડ્યું હતું। જેમાં વિદાય લેતા શિક્ષકો શક્તિ ઠાકોર, ગોવિંદ સોલંકી અને પરસોત્તમ મકવાણા ત્રણેય શિક્ષકોની બદલી બીજા ગામમાં થતા આખા પાડીવાડા ગામે વિદાય આપી હતી કે જેમાં વિદાય વખતે ગામના માતા બહેનો, નાના બાળકો, આગેવાનો સહિતના તમામની આંખોમાં અશ્રુની ધારા થઈ હતી। જિલ્લાના દસાડા તાલુકાના છેવાડાના ગામ એવા પાડીવાડા પ્રાથમિક શાળામાં 3 શિક્ષકોની એક સાથે બદલી થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા, જેમાં આખું ગામ ચોધાર આંસુએ રડી પડ્યું હતું। જેમાં શાળાના શિક્ષક મકવાણા પરસોત્તમભાઈની પાટડીના પીપળીધામ, ઠાકોર સત્તાજીની પાટણના જેસડા ગામે અને સોલંકી ગોવિંદભાઈની પાટણના મુંજપુર ગામે બદલી થઈ છે। આ ત્રણેય શિક્ષકોએ આ ગામમાં 17 વર્ષ સુધી શિક્ષણની જ્યોત જગાવી ફક્ત નોકરી જ નહીં પરંતુ ગામની સાથે વાલીઓ સાથે લાગણી અને પ્રેમથી જોડાઈ ગયા હતા, જેથી ફળશ્રુતિ રૂપે પાડીવાડા ગ્રામજનોએ પોતાના સ્વખર્ચે આ ત્રણેય શિક્ષકો અકલ્પનીય અને યાદગાર વિદાય આપી હતી। આ વિદાય કાર્યક્રમમાં શિક્ષકો તરફથી શાળામાં બાળકોને અભ્યાસ અર્થે એક LED TV ભેટ આપવામાં આવ્યું હતું, તેમજ સરસ્વતી માતાજીનું મંદિર અને ₹1500 શાળાને ભેટ આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત આ ત્રણેય શિક્ષકોએ ગામમાં ₹5100 ભેટ આપ્યા હતા અને આ કાર્યક્રમમાં ગ્રામજનોએ વિદાયમાન શિક્ષકોની સાથે સાથે શાળાના દરેક શિક્ષકો તેમજ ગામના તલાટીનું પણ ફૂલહાર અને સાલ ઉઢાડી સન્માન કર્યું હતું। કદાચ ગુજરાતમાં આ એવું પ્રથમ ગામ હશે કે જ્યારે ગામ તરફથી વિદાયનો કાર્યક્રમ યોજાયો હોય। બાળકોની સાથે ગામના દરેક અબાલ વૃદ્ધો તેમજ હાજર દરેક વ્યક્તિ અશ્રુભીની આંખે આ વિદાયને એક યાદગાર દિવસ બનાવી આ ત્રણેય શિક્ષકોને ધન્ય બનાવી દીધા હતા। આ વિદાયને જોતા એવું લાગે કે દુનિયાના દરેક એવોર્ડ અને સન્માન ઝાંખા લાગે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।